તે કશું બોલતા નહીં, બધું બગાડશો બરોબર. બોલ્યા કરું ઉભા રહો, વધારે ચપચપ ના કરતા. શંકરબા બોલા કેમ કોઈ કોમ પડી ગયું? અરે ના કહું અમે વાત કરવા આવ્યા તો. શું વાત કરવા આવ્યો? કોઈ ને કહું કે લેડીઝ સીટ છે કે આ વખત હું ફોર્મ ભરવાનું વિચાર કરું છું, તે ભરું છું ફોર્મ. તે ભરી કાઢો. શું હતું? શું કેવું બોલા? મત આલજો પાછા. મત તો બોલા આપણે તો આલી જ દઈએ ને. હા હવ એટલે માં બહેરું કે ફોરમ ભરું મુકો ભરી દે તાણ. સારું સારું યાર, ગામમાં વિકાસ થાય અને અમે ગામમાં પેલા જે છે ને ઠેકા લઈ લીધા છે 2 નંબરીઓના, તે આ બાયરી આવે ને તો એ આખો ગામમાં વિકાસ કરે. શંકરબા રોડ બહુ કમ્પ્લીટ કરી દેવાનું વૈશે ડાયરેક્ટ વડનગર સુધી રોડ કરાવવાનું છે હું. ના વાત સાચી છે. હવે થોડું ઘણું ગામમાં સારું કરીએ, લાઇબ્રેરી બનાવીએ, છોકરાઓને ભણવાની ને ફોનની ટોકી નહીં મોટી, તે આપણે પેલી એની ટોકી છે મોટી કરવી શકો. વાત સાચી છે. આવતા જતા રસ્તા ઉપર ગોમ સાથે પાણી પીવા કું. હા વાત સાચી છે. અને બલા આવ્યો ને એટલે વચ્ચે રોડ નાખો એટલે અમારે કાદેમાં હેડવાની બહુ તકલીફ પડે પાછી. કમ્પ્લીટ હા ખાલી સપોર્ટ સહકાર આપજો. હા આપણો તો ફૂલ સપોર્ટ. કુટુંબ વાળા કહી દેજો મત પાછો મના લે બીજો છે જોવો ના જોવો. હા તમને જ મળશે મત બલા. હા નિશાન ખબર છે? ટોકન નિશાન છે. હજી ફોર્મ ભરવાનું છે છોથી નિશાન આવે. સારું બલા. હું આ બાયરી ફોર્મ પછી આ ભણેલી ગણેલી છે, હું ગામમાં ખબર પડશે કે હા ભાઈ બલાની બાયરી આવી, એવું ગામમાં બોમમાં કોક સારો વિકાસ થયો પછી પેલા ખબર પડશે. બંને શિકારમાં આવે છે એટલા રે આમ તો છે ને કે ઓને કહી દઉં એટલે મત તો બત્તા આલુ કે. હા બેઠા બા. એટલે આ તમારા ઘેર હું આવીને બેઠું છું તમે શીખર છો રખડો છો લ્યા? હા શું ગયા તા લ્યા? ગામમાં જતા મેઠા બા. આવા ગામમાં રખડજો ને મારી વાત હમણો. હવે આપણા દાણા થોડા છે બાયડી વગર એટલે કહું છું થોડું ધ્યાન આલો મારી વાત ઉપર. 2 જણ હોય અને ઘરમાં તાર માને ને કહી દેજો બધાનો વોટિંગ આપણે તીનાન કરજો ભાઈ. હો શું કીધું? તો એક મત બગડવું ના જો અને વોટિંગ છે એવું કરો તો મસ્ત ટીનો આખત આવશે ને તો આ ઘર તમે નતા કહેતા કે મારે રસ્તો કમ્પ્લીટ કરવાનો કરી આલ છે બરાબર? શું કીધું? કહેતો તો ને હું નતો કહેતો તા ને. મેઠાબા તમે મારી વાત સાંભળો. વોટ તો બરોબર છે. એને મત આવજો ને એટલે વાંધો ના હો કહી દેવાનું જેમ તમને ના ખબર પડે અને તું ભણી લીધું ભાઈ તને પછી આવજો ને. આનો મતલબ કે જેને ઉમેદવાર ગમે એમ વોટ આલે. હા એ તો બરોબર. વસ્તીને ખબર પડશે કોઈ વસ્તી તો ગોડી નહીં ગોમની આપણી તો હા આ માણસ આપણા ગોમનું સારું કરે એવું છે તેને મત આલો. હા એ તો આવું ચાલુ છે એ તો બરોબર. હું વિચાર એવું કરું છું કે ફોર્મ ભરવાનું ચાલુ છે, લેડી સીટ છે તે હું ભરું છું. હે હા હું ભરું છું. શું બોલે? હું ફોર્મ ભરું છું સરપંચની ચૂંટણીમાં. લેડી સીટ છે કા તે વિચાર છે ભરું છું. તે હમણાં જાઉં છું 2 વાગતાની. ચૂંટણી શું કહેવાય? ચૂંટણી સોમ લડાય અને શી રીતે જીતાય? હજી તો બાયડી તમારું કશું કોમ ખબર ના પડે અને આ ફોર્મ બોમ ભરશો ને. ઘણું ભણ્યા ચૂંટણીનું, પેલા ઘણું આવતું ચૂંટણીઓનું કેવી રીતે જીતાય ને કેવી રીતે રમાય અમને આવડત છે. હું ભરું છું. ભરતી ના બરોબર ભલે કહી દેજે તું નકર પછી મજા નહીં આવે. જો હું ના પાડું છું રવાજે જો કહું છું ને. હું તો ભરવાની જ. હું કા ના ભરું? અને તમે કોણ કહેવા વાળા મને કે ના ભરી? જેને જે ભરવું એ ભર. હું તમને પૂછ તમે મને પૂછવા આયા કે હું ભરું કે ના ભરું? એ ઇજ્જત રાખ, બોલવાની ઇજ્જત રાખ. અમારો સબ બોલે ને સાચું બોલવામાં કોઈ શરમ ના હોય. હા તો ચૂંટણીમાં ફોર્મ ભરી તો ખબર છે એ તો પેલો ટકલો છે ને ટીણીયા 2 જણાનું જ ચાલ છે અને એમાં ટીણીઓ જ છે વાળી હન. હાલસી મેઠા બા તમે બોલશો ને હાલસી સરપંચ છે જો હબળો ખાલી ધબકારો ખાલી એ તારા ઘરની સરપંચ ગામમાં સરપંચ ટીણીઓ જ આવશે. આયા પેલા લઈ હા ગયા. એ તો જોઈ લેજો કોણ આવે છે ને કોણ નહીં. એ તો હા આજે ચૂંટણીની ખબર પડતી નહીં કે ચૂંટણીમાં મારા ફોર્મ ભરવું છે. તું 2 ચોપડી પડી એટલે તું સરપંચ થઈ ગઈ? ભરતી જ ના કે મજા નહીં આવે પછી. આઈ મજા તો હવે મજા આવશે. તમારે હવે મજા લેવાની છે કેવી રીતે? પણ ના પાડે રવાજે મેઠો બાહુ આમ ખબર ઘર મોડો પણ આ બૈરું ઊભું છે. બૈરું સપોર્ટ નહીં કરતા અને બીજા 2 નંબરિયા વાળા સપોર્ટ કરો તમે. પણ એવો રાજ ચાલે છે ગામમાં તને ખબર? રાજ મારું ચાલશે હવે. રાજ કોનું ચાલશે? તારું. કોનું?
હા હું નામ રોશની હા કોનું ચાલશે રોશની ફટ ફટ રોશની સરપંચ હા વોટ પર રોશની હા એમ એટલે હવે ને બધા બોલવાનું નહીં આમ ફટફટ પેલા કાગળિયો કાઢો હેડો હેડો હાલત કાઢો કાગળિયો એના વાદે વાદે આ જો આ વખત હું ભરું છું એ અને હું જ બાને મારે શું ખરાબ કરવું છે મારા હારું જ હારી રીતે હારી નેકીથી જ જીતવાનું છે લા હેડો ફટાફટ ફોર્મ કાઢો યોને જલ્દી ખાઈ દઉં યા તો હું હીરો છે લ્યા કિણ્યા અરે જાદવભાઈ ઉભો થયો પણ એ જાકીભાઈ નહીં તારો ભાસ છે હા મેઠાભાઈ આવો આમ ઊભો થા હું કેવું રહ્યો તો બધું રમણ ભમણ થઈ જાય લ્યા હું સર પણ ઊભો થા હેઠ હા તો ખોમ બેહો તો ખરા પોણી પોણી બે પીવો હા એવું નહીં બે હે તો આપણે બેસી જવું આ રીતે હું ચૂંટણી શું થયું? અહીંયા બેની જગ્યાએ એક ત્રીજો ઊભો થયો છે ચૂંટણી લડવા માટે હા તાણ તમે તો મને કહેતા છો ઊંઘી જતું અને અત્યારે પાછો ત્રીજો ઉભો થયો ને મને નાટક થયો છો બધો ઊભો નહીં ઊભી થઈ છે હા લેડીસમાં ઊભી થઈ છે લે પેલા બલ્યાની બાયડી લે કે છે હું ચૂંટણી ફોર્મ ભરું છું હું તો સમજાઈ ના નહીં સમજતા જ બોલો હું તમને કહું છું ઢોલ વગાડી કહું છું કે મેઠાભા આપણે નહીં જીતે અને જો આ નવો નાટક નહીં ઉભો થતો એટલે આ ત્રીજો પહોણો ઊભો થયો છે કે તો હું તમને એ તો કહેવા માંગુ છું કે આપણે નહીં જીતે ખોટું રાધે ફોર્મ પાછું ખેંચી લે ના લે તું છે બલ્યાન ઘેરથી સમજાય અને એવું હોય તો પછી